હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10ના ગુજરાતીનું પેપર સોલ્વ કરવાના છીએ, જે હમણાં જ ફેબ્રુઆરી માર્ચમાં 2024-25માં આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. એનું સંપૂર્ણ સોલ્યુશન્સ આપણે સેક્શન વાઇઝ જોઈશું અને આજે આ વિડીયોમાં આપણે સેક્શન એ ડિસ્કસ કરવાના છીએ. અમે આખું આ પેપર અમારી વેબસાઇટ અને એપ્લિકેશન્સમાં અપલોડ કરી દીધું છે. જો તમારે એ જોવું હોય તો તમે અમારી વેબસાઇટ કે એપ્લિકેશન્સની મુલાકાત લઈ શકો છો. તમે અમારી વેબસાઇટ flexiteacher.com કરીને જશો તો તમને કંઈક આ રીતનું જોવા મળશે. એની અંદર તમે માય કોર્સીસ સેક્શન્સમાં જશો તો મેં અહીંયા ઓલરેડી 10મું અને 12મું એડ કરેલું છે. જો મિત્રો અહીંયા એડનું બટન છે, કદાચ તમે જ્યારે શરૂઆતમાં પહેલી વખત જ્યારે લોગિન કરશો ત્યારે અહીંયા કશું એડ નહીં હોય, તો તમે આ બટનથી તમે અહીંયા જે પણ કોર્સ જોઈએ તે એડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે 10 અને 12 આ બંને એડ કરેલા છે. જો મારે 12મું ના જોઈતું હોય તો હું અહીંયાથી કાઢી અને એડ કોર્સ કરીશ તો અહીંયાથી 12મું ધોરણ નીકળી જશે. હવે આપણે એ જોઈએ કે આપણે પેપર કેવી રીતે જોવાનું છે. તો અહીંયા બધા દરેક વિષયના તમને થંબનેલ્સ દેખાઈ રહ્યા છે. એમાંથી આપણે ગુજરાતીનું પેપર જોવાનું છે તો આપણે ગુજરાતીના થંબનેલ પર ક્લિક કરીશું. જેવું આપણે ક્લિક કરીશું એટલે તમને અહીંયા એક બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશે, જ્યાં સાઈડમાં તમને અહીંયા જમણી સાઈડ પર અનુક્રમણિકા જોઈ શકો છો. એમાં વૈષ્ણવજન પહેલો પાઠ છે, એટલે એ જે આપણી ચોપડીની અનુક્રમણિકા છે એ જ આખી અનુક્રમણિકા અહીંયા છે. એની અંદર તમે વિડીયો જોવો હોય તો વિડીયો પણ જોઈ શકો છો પાઠનો. જેમ કે મેં હમણાં ક્લિક કર્યું તો અહીંયા વિડીયો લોડ થશે. એને પ્લે કરવાથી તમે એ પાઠનો વિડીયો એટલે કે આખી કાવ્યની સમજૂતી ત્યાં જોઈ શકો છો. બરાબર. ત્યાર પછી પ્રશ્નોત્તર છે બીજું. જો પ્રશ્નોત્તર પર ક્લિક કરશો તો તમે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ બધા જ વ્યવસ્થિત રીતે સેક્શન વાઇઝ, હેડિંગ વાઇઝ બધું પ્રોપરલી ગ્રામર બધું જ આપણે અહીંયા આગળ અપલોડ કરેલું છે, તો તમે એ પણ જોઈ શકો છો. અને ત્યાર પછી ક્વિઝ તમારે પ્રેક્ટિસ કરવી હોય MCQની તો તમે અહીંયા એ પણ પ્રેક્ટિસ કરી શકો છો. અહીંયા મેં ઓલરેડી ક્વિઝ કરેલી છે તો એના ડાયરેક્ટલી આન્સર્સ આવી રહ્યા છે. હવે પેપર આપણે ક્યાંથી જોવાનું? તો પેપર માટે આપણે છેક નીચે જઈશું તો પાઠ 26 પાઠ પતે એના પછી સેક્શન વાઇઝ આપણને અહીંયા આગળ મટીરિયલ આપવામાં આવ્યું છે અને એની સૌથી નીચે અહીંયા બોર્ડનું પેપર સોલ્યુશન છે. તો બોર્ડના પેપરના સોલ્યુશન જોશો એટલે તમને દરેક વર્ષના અહીંયા પેપર સોલ્યુશન્સ જોવા મળશે. પાછલા બધા જ વર્ષના ઉપરાંત નમૂનાના પ્રશ્નપત્રો પણ અહીંયા જોવા મળશે. આપણે હવે માર્ચ 2024-25નું જોવાનું છે એટલે એ આ રહ્યું, એટલે અહીંયા આપણે એના પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણી પાસે પેપર લોડ થઈ જશે અને આખું પેપર જવાબ સાથે તમને અહીંયા જોવા મળશે. ઓપ્શનના કોઈ પણ પ્રશ્ન આપણે બાદ નથી કરેલા, એટલે દરેક બધા નિબંધો તો નિબંધો પણ 3 તમને અહીંયા જોવા મળશે. તો આપણે આ પેપરનું સોલ્યુશન શરૂ કરીએ. પેપરની શરૂઆત આપણે કરીએ ઇન્સ્ટ્રક્શનથી. ઇન્સ્ટ્રક્શન્સમાં સૌથી પહેલું છે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવું. આપણે અક્ષરો હંમેશા સારા કાઢવા. આ પ્રશ્નપત્રમાં 4 વિભાગ છે, A, B, C, D અને કુલ 101થી 56 પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે, એટલે અંદર જો એનો અથવા કે આ તે હશે તો એની અંદર છે, અથવા તો ખાલી જગ્યાઓમાં કૌંસમાં આપેલું છે, અથવા તો MCQ હોય જેમાં 4 A, B, C, D ઓપ્શન્સ એ અંદર આપેલા છે. પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે. માર્ક્સ જમણી સાઈડ માર્ક્સ છે. સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ કે પ્રમાણસર દોરવી. આપણે અંદર જોઈ લેવાનું કે જ્યાં જરૂર હોય ત્યાં આપણે દોરીએ. નવો વિભાગ નવા પાનેથી લખવો. પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવા. બરાબર છે. તો આ બધી સૂચનાઓ છે. હવે આપણે સેક્શન એ શરૂ કરીએ. વિભાગ એમાં આપણી પાસે સૌથી પ્રથમ હતું જોડકા. જોડકા પૂછવામાં આવ્યા હતા, જેમાં એ સેક્શનની અંદર એ બાજુ છે ઉક્તિ અને બમાં છે પાત્ર. ઉક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે એ વાક્યને ઉક્તિ કહેવાય અને એનું પાત્ર એટલે કે અહીંયા આ વાક્ય છે એ કોણ બોલ્યું છે એ આપણે લખવાનું છે. પહેલું વાક્ય છે, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. આવું કોણ બોલે છે? તો આવું કોણ બોલતું હતું? તો વિનુ કાકા બોલ્યા હતા. બરાબર છે. પાઠમાં અંકિતને કીધું હતું કે હા બેટા, છેલ્લે પેલું બગીચામાં બેઠા હતા અને હતાશ થઈ ગયા હતા કારણ કે એમનો દીકરો સૌરભ તો જતો રહ્યો હતો વિદેશ. તો એ જ્યારે પેલું હતાશ આંખોમાં છેલ્લે એ બોલે છે કે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. પછી છે બોડીને તે વળી કાંકી કેવી. આ કોણ બોલે છે? તો આ બોલે છે જીવલો. જીવલો એવું કહેતું હોય છે, આ એક કહેવત જેવું છે કે જેને બોડી એટલે કે જેના ટાલ હોય એને કાંસકાની શું જરૂર છે? બરાબર છે. તો આ જીવલો બોલ્યો હતો. ત્યાર પછી છે આપણી બબલીની જ પગલી જાણે. આ કોણ બોલ્યું હતું? તો બરાબર છે, અહીંયા આગળ આપણી પાસે છે આ ડુંગરની પત્ની બોલી હતી. ડુંગરની પત્ની, ડુંગર અને ડુંગરની પત્ની બંને આપ્યું છે એટલે આપણે ધ્યાન રાખવાનું, એમાં કન્ફ્યુઝન ના થાય.
આ ડુંગરની પત્ની બોલી હતી કે આ પગલી તો જાણે આપણી બબલીની જ છે એવું, બરાબર. અને ત્યાર પછી છે બાપ ઢેલ તે આજે જીવતરના દાન દીધા. આ કોણ બોલ્યું હતું? તો આ બોલ્યું હતું આંબા પટેલ. આંબા પટેલે જ્યારે એની ઘોડી ઢેલે એની જીવ બચાવ્યો ત્યારે આ વાક્ય બોલ્યા હતા, બરાબર. તો અહીંયા નીચે આપણે આન્સર જોઈ લઈએ. તો પહેલામાં ડ, બીજામાં ઈ, ત્રીજામાં ક અને ચોથામાં બ. તો આ રીતે આપણું જોડકું પૂછાયું હતું. આશા રાખીએ કે તમારું બધા જ જોડકા સાચા પડ્યા હશે. થોડા સરળ પણ છે, ખાલી આ ડુંગર અને ડુંગરની પત્નીમાં કદાચ કન્ફ્યુઝન કોકને થયું હોય તો તમે કમેન્ટમાં જણાવજો કે કોને કોના આ ચારે ચાર જોડકા સાચા પડ્યા છે. હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ. બીજું હેડિંગ આપણી પાસે હતું 4 માર્ક્સનું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સ, એક માર્કની ખાલી જગ્યા હોય એટલે 4 ખાલી જગ્યાઓ પૂછાશે. પહેલી ખાલી જગ્યા આપણી પાસે છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. કોઈક વાર થાય કે ત્રીજો પુરુષ કે માનવીની ભવાઈ. આ ત્રણમાંથી કયા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે? ભૂલી ગયા પછી એ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? કૌંસમાં 3 હતા તો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે ત્રીજો પુરુષ. આ ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી હતી. એની પછીની ખાલી જગ્યા છે છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. હવે શું ઉત્પન્ન થાય છે? તો અહીંયા આગળ છે નિર્દોષ હાસ્ય, બરાબર. એનો જવાબ આવશે નિર્દોષ હાસ્ય. એટલે કે આપણને એ શું હતું? છત્રી પાઠમાં હંમેશા હાસ્ય હતું અંદર. કોઈકને કોઈક રીતે છત્રી એની ખોવાઈ જતી હતી, આ હતી, એને બહુ બધા ઉપાયો કર્યા પણ છત્રીએ રસિકલાલ એમની છત્રી બચાવી શક્યા ન હતા. એટલે આપણને શું આવ્યું? એક હાસ્ય, એક રમૂજ ઉપજાવે એવો પાઠ હતો. ત્યાર પછી છે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તો જવાબ આવશે ભુવન મોહન હાસ્ય હતું. જો મિત્રો આપણે ખાલી ગોખવામાં કે કોઈ પણ મટીરિયલ બજારમાં મળતું હોય એમાંથી પ્રશ્નોના જવાબ ગોખી લેવા કરતાં પાઠ ચોપડીના વાંચવા પણ બહુ જરૂરી છે. શેના પરથી? આ ખાલી જગ્યા પરથી ખબર પડે છે આપણને. આ ખાલી જગ્યા પાઠમાં લાઇનમાં વચ્ચે એમ જ પૂછાયેલી હતી. કયો પાઠ છે? આ 14મો પાઠ છે, બરાબર છે. તો આ પાઠમાં અહીંયા આગળ એમાં ખાલી જગ્યા પૂછવામાં આવી છે એ અંદરની લીટીમાંથી પૂછવામાં આવી છે. જે કોઈ પ્રશ્નમાં એકદમથી તમને મળશે નહીં. તો તમારે હંમેશા ચોપડીના પાઠ વાંચવા, અમે એનિમેટેડ વિડીયોઝ આપણી વેબસાઇટ પર અને એપ્લિકેશન્સમાં છે એ જોવા, જેમ બને એમ નોલેજ ગેઇન કરવાનો. રાધર દેન ગોખણપટ્ટી કરીને કોઈ પણ રીતે ગમે તેમ માર્ક લાવવા કરતાં એને નોલેજ બેઝ પર જવાની કોશિશ કરો. કારણ કે જેમ જેમ મોટા થશો એમ નોલેજ વધતું જશે. તમે બધું ગોખી નહીં શકો ક્યારે પણ નહીં. તમને હું કહું કે ભાઈ આ 10 પ્રશ્નો મોઢે કરો, એમાંથી 5 પૂછાશે, કદાચ પૂછાઈ પણ જાય. વર્ષોથી એક્સપિરિયન્સ હોય, કોઈ પણ શિક્ષક તમને 50 ક્વેશ્ચન્સ કહેશે ને એમાંથી તમારા 30 ક્વેશ્ચન્સ પૂછાશે. કારણ કે એનો અનુભવ છે વર્ષોનો. પણ એનો મતલબ એ નથી કે તમારે એટલું જ મોઢે કરવું. નહીં તો ચોપડી શું કામ છાપે? ડાયરેક્ટ તમને પ્રશ્નનો જવાબ આપી દે, બરાબર છે. એટલે હંમેશા જ્ઞાન મેળવવાની કોશિશ કરો. તમે આ ખાલી જગ્યા શું કહેવા માંગે છે, કે કેવી રીતે સમજાવે છે, એનાથી આપણને શું શીખવા મળે છે, એ બધી વસ્તુ પર ધ્યાન રાખો. નેક્સ્ટ, ડાંગ વનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, બરાબર. તો એનો જવાબ છે રાજ શુક્લને યાદ કરે છે. તેનો આ જવાબ આવશે. હવે એની પછીનું નેક્સ્ટ આપણે જોઈએ તો છે નીચે એની પછીનું જે હેડિંગ છે એ છે નીચે આપેલા પ્રશ્નોના 1 કે 2 વાક્યમાં ઉત્તર લખો. 2 માર્કના છે. પહેલો પ્રશ્ન, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? વાયરલ ઇન્ફેક્શનવાળો 6થો પાઠ છે આ. એમાં પૂછ્યું છે કે હોસ્પિટલની શોભામાં, આ પણ એક લીટી છે જુઓ. એટલે તમે જો પાઠ બરાબર ધ્યાનથી વાંચ્યો હોય ને તો તમને પ્રશ્નોના જવાબ ગોખવાની કોઈ જરૂર નથી. કારણ કે આ કેવું છે? વાર્તા જેવું છે. મોસ્ટલી ગુજરાતી, હિન્દી જે આપણી માતૃભાષા છે તો એ તો આપણને ખાલી પાઠ વાંચીએ અને પ્રશ્નનો જવાબ કરીએ તો આવડી જ જાય. હા, કવિતાની અંદર ઘણી વખત એવું હોય કે ભાષા થોડી અટપટી હોય તો તમને થોડાક જવાબો કે એના મોઢે કરવા પડે. તો એમાં પણ તમે જો કવિતાનો સારાંશ આપણે વિડીયો આપેલા છે, વિડીયોમાં જો તમે આપણે પ્રોપરલી રીતે બધું સમજાવેલું છે એનિમેશન દ્વારા, તો તમે એ વિડીયોઝ જુઓ તો તમને જલ્દી પ્રશ્નોના જવાબ પણ આવડી શકે છે. હવે આ પ્રશ્ન છે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? જવાબ છે ઘણા ખરા ખાટલા ખાલી પડે તો હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે. એટલે હોસ્પિટલની શોભા તો વધે જો ખાટલા ખાલી થાય. ખાટલા ભરાય એ કંઈ સારી વસ્તુ નથી. ખાટલા વધુ ભરાય એનો મતલબ શું થાય? વધુ લોકો બીમાર પડે છે
એ તો સારું ના કહેવાય ઉલટાનું. એટલે હોસ્પિટલની શોભા જો ખાટલા ખાલી પડી રહે ને ત્યારે જ વધે. ત્યાર પછી છે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે. આ પણ લીટી જ છે, ચોપડીની અંદર સીધી લીટી છે. તો એનો જવાબ છે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી હિમાલય પ્રેમ અને સાહસ પ્રગટ થાય છે. બરાબર છે. હિમાલય પ્રત્યેનો પ્રેમ છે લેખકને, એટલે કે જવાહરલાલ નહેરુને, અને એમનું સાહસ. કોઈ પણ જગ્યા પર હવે જ્યારે પર્વતારોહણ કરવાનું હોય તો સાહસી વ્યક્તિ હોય તો જ થઈ શકે. સાહસ ના હોય તો એ વસ્તુ થઈ શકવાની નથી. ત્યાર પછીનું એનું આપણું હેડિંગ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. એના 4 માર્ક છે. બરાબર. પહેલો પ્રશ્ન જોઈએ. લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા? બરાબર છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ લાલ રંગનો જે ચોપડો હતો એ શું કામ ચીરી નાખ્યો? તો આપણે અહીંયા આગળ એનો જવાબ જોઈએ તો લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા કારણ કે જીવલા નામના ગરીબ ખેડૂતનું સાહુકારો દ્વારા થતું શોષણ તે જોઈ શક્યા નહીં. લેખકે જોયું કે જીવલો જે હતો એ બિચારો બહુ મહેનત કરતો હતો, છતાં એનું શોષણ થતું હતું. એ પૈસા પાછા આપતો પણ હતો, પણ છતાં એ દેવામાં જ ડૂબેલો રહેતો હતો. આ જે શોષણ હતું એ લેખકથી જોવાયું નહીં. જીવલાએ તેના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ વર્ષો સુધી વ્યાજ ચૂક્યા પછી પણ ચોપડામાં દેવું 1500 બોલતો હતો. 300 રૂપિયા લીધા હતા અને દર વર્ષે કંઈક ને કંઈક આપ્યા રાખતો હતો, છતાં ચોપડાની અંદર 1500 વધીને 1500 થઈ ગયા હતા. વ્યાજનું પણ વ્યાજ. આમ સાહુકાર દ્વારા જીવલાનું શું કરવામાં આવતું હતું? શોષણ કરવામાં આવતું હતું. લેખકને સમજાયું કે આ ગરીબોનું લોહી ચૂસવાનો એક માર્ગ છે. આ ચોપડો શું છે? ગરીબોનું લોહી ચૂસવાનો એક રસ્તો છે. તેથી તેઓ આ અન્યાયની પ્રજાનો અંત લાવવા માંગતા હતા. અને તેઓ શું કરતા હતા કે આ અન્યાયી પ્રથા હતી ને એનો એને અંત લાવવો હતો, એને પૂરું કરી દીધું કે હવે ભવિષ્યમાં આવું કોઈનું પણ બીજાનું શોષણ થવું જોઈએ નહીં. એટલે એમણે ગુસ્સામાં આવીને શું કર્યું? ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા. એટલે અંદર કોઈ હિસાબ જ હોય નહીં તો પછી તમે કોને કહો જો આ ચોપડામાં લખ્યું લાવો પૈસા લાવતા મારે લેવાના છે કેવું? કારણ કે ચોપડો જ ના રહ્યો. એટલે લેખકે એને શું કર્યું? બધાના ચોપડાની ઇન્દ્રજાળવાળો પાઠ આપણો આ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પાડી? સગાઈની શા માટે ના પાડી હતી? કારણ કે વિરાટભાઈ હતા એમને બીક હતી કે મનીષા તો ડરપોક છે, એ તો નાની ગરોળીથી પણ ડરી જાય છે, તો હવે આ તો નરેન જોડે કેવી રીતે લગ્ન કરશે? કારણ કે તો વન અધિકારી છે. બરાબર છે. આ એક મોટું આવું જ હતું. તો આપણે જોઈએ. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે તેઓ માનતા હતા કે મનીષા એક ડરપોક છોકરી છે. એમને હતું કે ભાઈ મારી છોકરી તો ડરપોક છે, શ્રીની ત્રાળ સાંભળીને જ મરી જશે. આ નરેન વન અધિકારી છે અને મારી છોકરી ડરપોક છે, એ તો ત્યાં જંગલમાં રહેશે તો સિંહની ત્રાળ સાંભળીને મરી જશે. અને નરેન્દ્ર કુમારને વિધુરનું જીવન જીવવું પડશે. પત્ની મરી જશે તો એ શું બની જશે? નરેન કુમાર વિધુર બની જાય. જો પતિ મરી જાય તો એ જે પત્ની હોય વિધવા બને, અને જો કોઈની પત્ની મરી જાય તો તે શું બને છે? વિધુર બને છે. તેઓ મનીષાને સુકુમાર અને ડરપોક માનતા હતા કે બહુ ડરપોક છે, અને નરેનને વિધુર બનાવવા માંગતા હતા નહીં. એટલા માટે એમણે સગાઈની શું પાડી દીધી? ના પાડી દીધી. નેક્સ્ટ જોઈએ. ભગવદ્ ગીતા વિશે ગાંધીજી શો અભિપ્રાય ધરાવે છે? તો ગાંધીજીના અભિપ્રાયના આધારે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એમાં રજૂ થયેલા કોયડા અને ઉકેલ નિસંદેહ સહજ અઘરા છે. બરાબર છે. એમણે કીધું કે ભાઈ સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એમાં રજૂ થયેલા કોયડા અને ઉકેલ અમુક થોડા ઘણા છે કે જે થોડા અઘરા છે, પરંતુ ગીતાનું વર્ણન દીવા જેવું સ્પષ્ટ છે. ગીતામાં જે મેસેજ આપવામાં આવ્યો છે એકદમ સ્પષ્ટ છે, એવું ગાંધીજી માનતા હતા. કોઈપણ પ્રકારના સ્થાપિત વિવાદથી એ મુક્ત છે. એ બુદ્ધિ અને હૃદયને સંતોષ આપે છે. એમાં ફિલસૂફી અને ભક્તિ બંને છે. એની અસર સાર્વત્રિક છે અને ભાષા એની સરળ છે. આવું ગાંધીજી ભગવદ્ ગીતા વિશે માનતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. આગળ હવે આવે છે નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. સવિસ્તાર મોટા પ્રશ્નોના જવાબ આપવાના છે. 6 માર્કના પ્રશ્નો છે. પહેલું છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. રેસનો ઘોડો બીજો આપણો પાઠ છે.
એની અંદર બાળકોનું જે ઘડતર થતું હોય છે એમાં અડચણરૂપ એટલે કે એનામાં નડતા હોય એવા પરિબળોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. રેસનો ઘોડો વાર્તાના લેખિકા વર્ષા અડાલજાએ સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીનાબેનના પુત્ર અંકિત અને વિનુકાકા અને મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત કરી છે. અહીંયા બે પરિવાર બતાવવામાં આવ્યા હતા. એક બાજુ હતો સંજય અને નીનાબેન અને એનો પુત્ર અંકિત, અને બીજી બાજુ હતા વિનુકાકા અને મંજુકાકી એમનો પુત્ર સૌરભ. આપણને ખબર છે અંદર વિનુકાકા કેવા હતા કે જે આમ ભણ બસ ભણવા સિવાય બીજું કશું જ જોવાનું નહીં. પણ બાળકના જીવનમાં ઘડતરમાં ભણવા સિવાયની બાકીની પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્ત્વની છે. એટલે જ હું તમને કહું છું કે ગોખણપટ્ટી પર ના જશો. ગોખવાનું કે ઓકે આ 10 પ્રશ્નો પૂછાશે, મોડે કરી નાખો, બસ એ તે એમ માર્ક્સ આવશે, તમે આજે પરીક્ષામાં પાસ થઈ જશો. જીવનની પરીક્ષામાં આવું ચાલતું નથી. ત્યાં તમને દર વખતે નવા પડકાર, નવી ચુનૌતીઓ આવતી હોય છે. તો તમારે હંમેશા ભણતર કરતાં ગણતર પર વધારે મહત્ત્વ આપવાનું. એટલે કે જે શીખો છો એને સારી રીતે શીખો. આગળ જોઈએ. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. શિક્ષણ તમારા માટે કેવું હોવું જોઈએ? આનંદ આપવાનું, તમારું જ્ઞાનમાં વધારો કરવાનું હોવું જોઈએ, બાળકને સારા માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાના કારણે આજનું શિક્ષણ કેવું બની ગયું છે? સ્પર્ધાત્મક. છોકરાઓ કરતાં પણ વાલીઓને વધારે એવું હોય છે કે ભાઈ મારો છોકરો મોટો થઈને આ બનશે ને તે બનશે ને એ. છોકરાને ખરેખર બીજું કંઈક બનવું હોય છે, પણ વાલીઓની અપેક્ષા એટલી બધી હોય છે, એના લીધે એનું જીવન કેવું થઈ જાય? સ્પર્ધાત્મક. રેસ થઈ ગઈ છે. ઓકે, આટલા ટકા લાવો, 95% લાવો, 97% લાવો. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણના કારણે બાળકનું શું થઈ જાય છે? છીનવાઈ જાય છે. એટલે બાળપણમાં હસવું, રમવું, રમતા શીખવું, આ બધું સાઈડમાં, બસ વાંચો, ગોખો, તૈયાર કરો, માર્ક્સ લાવો. આ રેસમાં બધા જોડાઈ જતા હોય છે. એ બાબતે આ વાર્તામાં કહેવામાં આવ્યું છે, બાળકને માત્ર ભણાવ કરવાથી તેનું ઘડતર સૌરભ જેવું થશે, જે મોટો થયા પછી માત્ર પૈસા કમાવામાં જ રહેશે. જ્યારે બાળકને અંકિતની જેમ છૂટથી તેનું બાળપણ જીવવા દેવામાં આવશે તો મોટો થઈને તે ઉત્તમ માણસ બની પરિવાર અને સમાજને સમય આપશે. જરૂરી શું છે કે એકલો પૈસો કમાવો એ જીવનમાં જરૂરી નથી. પૈસાની સાથે સાથે પરિવાર, સમાજ, આ બધી જ વસ્તુઓ જોડાયેલી છે. કારણ કે માણસ એ સામાજિક પ્રાણી છે. તો અહીંયા શું કહે છે કે જો તમે ખાલી એકલું ભણાવો ને ભણવાને જ મહત્ત્વ આપશો ને ખાલી કહેવાય ને કે મની માઇન્ડેડ, પૈસાનું જ દ્રષ્ટિથી વિચારતો જો માણસ આપણે બનાવી દઈશું તો પછી આ સૌરભ જેવું થશે કે વિદેશમાં જતો રહેશે, ત્યાં નોકરી કરશે, પછી મા બાપનું ગમે તે થાય. તો છેલ્લે વિનુકાકા એકલા જ થઈ ગયા. બરાબર છે. અંકિતનો થોડો સપોર્ટ મળ્યો એટલે એમને સારું થયું, પણ જે પોતાના દીકરા જેવું હોય એ તો હોય જ નહીં. તો આ રીતે બાળકના જીવન ઘડતરમાં જે અડચણરૂપ થઈ જાય છે એ શું અડચણરૂપ છે? તો આ બધા પરિબળો છે કે ભાઈ વિનુકાકાનું જે ભણાવવાનો સ્વભાવ હતો, આ હતો, અને અંતે છેલ્લે તેમને જ નડ્યો તે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. ઢેલ ઘોડીની વફાદારી, કેટલી વફાદાર હતી, અને એનું ખાનદાન, જે સારું ખાનદાન હતું તે ખાનદાની આપણે વર્ણવવાની છે. આંબા પટેલ જ્યારથી વછેરી પોતાને ઘેર લાવ્યા ત્યારથી તેનું જીવની જેમ જતન કરતા હતા. આંબા પટેલ જ્યારે ઢેલને લાવ્યા, વછેરી, ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય, અને આ ઘોડી છે એટલે એને વછેરી કીધું છે. હવે જ્યારે એ ઘરે લાવ્યા ત્યારે એને જીવની જેમ એનું જતન કરતા, પોતાનો જીવ હોય એમ જતન કરતા એનું. આંબા પટેલ મામાના ગામ મણારથી પાછા ફરતા હતા ત્યારે શેત્રુંજી નદીમાં ભારે પૂર આવ્યું હતું. હવે એમનું મામાનું ગામ જે મણાર છે અને આંબા પટેલનું જે ગામ છે એમાં વચ્ચે નદી હતી. જ્યારે તે ગયા હતા કંઈક કામથી અને પછી પાછા આવ્યા ત્યારે શું થઈ ગયું? નદીમાં પૂર આવી ગયું, નદીમાં ફૂલ પાણી ભરાઈ ગયું હતું. આંબા પટેલને ઘેર પહોંચ્યા સિવાય છૂટકો ન હોવાથી તેણે પોતાની ઘોડી લઈને નદીના પાણીમાં ઉતરે છે. હવે એમને ઘેર તો ગમે તેમ આવું તું, સાંજ થઈ રહી હતી, એટલા માટે એણે શું કર્યું કે ગમે તેમ કરો પણ કે આમાંથી આપણે નદીને પાર તો કરવાની છે જ, એટલે એ ઘોડી લઈને શું કરે છે? પાણીમાં ઉતરે છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. હવે શું છે કે પાણી એટલું બધું ઝડપથી વહી રહ્યું છે કે ઘોડી આમ તેમ ફંગોળાય છે, પણ માંડ ઘોડી પોતાના પગથી એની તાકાત લગાવીને નદી કાપી રહી, એટલે નદીને ઓળંગી રહી છે.
જેમ તેમ કરતી ગોળી કાંઠા સુધી પહોંચી ત્યાં તો જાતવાન ગોળીને ખબર પડી કે પોતાનો ધણી તો પાણીમાં જ રહી ગયો છે. હવે બહુ મહેનતે ગોળી જ્યારે નદીને પાર કરીને સામે કાંઠે પહોંચી ત્યારે એને ખ્યાલ આવ્યો કે આંબા પટેલ તો પાણીમાં જ પડી ગયા, રસ્તામાં જ ઉપર એની પીઠ ઉપરથી પડી ગયા. નસકોરા ફૂલાવતી ગોળી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધી કાઢ્યો. ખાબકવું એટલે કે કૂદકો માર્યો. નસકોરા ફૂલાવતી ગોળીએ શું કર્યું? કશું પણ ઘડીએ થોભ્યા વિના, એક ઘડી પણ ઊભી ના રહી. થોભવું એટલે કે ઊભું કરવું, રાહ જોઈ. એક સેકન્ડની રાહ જોયા વગર ગોળી શું કર્યું? પાછું પાણીમાં આંબા પટેલને શોધી કાઢ્યા. તરત જ પાણીની અંદર પાછી ગઈ અને એમને શોધી કાઢ્યા. આંબા પટેલ વહેણમાં તણાતા હતા ત્યાં સડસડાટ કરતી ગોળી તેમની પાસે નજીક પહોંચી. ગોળીને જોતાં જ આંબા પટેલે બાપ ઢેલ તું આવી કે કહેતા એની ગળે વળગી ગયા. જેવું આંબા પટેલ ડૂબતા હતા અને ગોળી એની સુધી પહોંચી ગઈ એટલે તરત જ બાપ ઢેલ તું આવી ગઈ એમ કરીને એને ગળે વળગી પડ્યા. ગોળીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ગોળી કાંઠે આવી અને આંબા પટેલને જીવનદાન આપ્યું. માંડ પાણીમાં પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ગોળી પણ ખેંચાઈ જતી હતી, પણ તો પણ ધીમે ધીમે કરતી મહા મહેનતે ગોળી આંબા પટેલને લઈને કિનારે આવી ગઈ અને આંબા પટેલને શું આપ્યું? જીવનદાન આપ્યું. આમ આંબા પટેલને ગોળીને આપેલો સંતાન જેવો અનર્ગળ પ્રેમ અને તેના પર મૂકેલો વિશ્વાસના બદલામાં ગોળીએ પટેલનો જીવ બચાવીને તેની વફાદારી અને ખાનદાની બતાવી. વફાદાર એટલે શું? તો ભાઈ કોઈએ કંઈક એહસાન કર્યું તેની સામે એનો બદલો વાળે એને વફાદાર કહેવાય. તો અહીંયા આગળ ગોળીએ પણ શું કર્યું કે જેમ આંબા પટેલ જ્યારે ગોળી લઈને આવ્યા હતા ત્યારે નાની હતી ત્યારે એને ઉછેરવામાં એને પોતાના સંતાનની જેમ પ્રેમ આપ્યો હતો. તો ગોળીએ પણ શું કર્યું કે જ્યારે આંબા પટેલનો જીવનું જોખમ થયું ત્યારે એણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આંબા પટેલને નદીની બહાર કાઢ્યા. તો આમ એ શું થઈ? વફાદાર અને ખાનદાની એની અહીંયા જોવા મળે છે. તો આપણે પ્રશ્ન હતો કે ઢેલ ગોળીની વફાદારી અને ખાનદાની વર્ણવો, તો એ કેવી રીતે ઢેલ ગોળી એ પોતાની વફાદારીને ખાનદાની બતાવી એ આપણે આ નદીના પ્રસંગ દ્વારા આપણે અહીંયા વર્ણવ્યું. બરાબર. તો મિત્રો અહીંયા આપણું આ સેક્શન એ પૂરું થાય છે. તમે અમને કમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને આ સમજણ પડી કે નહીં, અને તમે કયા પ્રશ્નોના જવાબ સાચા આપેલા છે અને તમારા કેટલા માર્ક્સ તમે ધારો છો એ તમે અહીંયા ઘડી લખીને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. બીજું તમે એ જણાવજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગે છે. તમને જો સારો લાગતો હોય તો તમે વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ શેર કરો, જેથી કરીને અમે વધુને વધુ વિડીયો બનાવીશું. તમને સેક્શન બી જોઈતું હોય તો તમે કમેન્ટ કરો, અમે તરત જ સેક્શન બી પણ આનું બનાવીશું. અને અમે બધા જ અલગ પેપરના બધા સોલ્યુશન્સ મૂકવાનો પ્રયત્ન કરીશું. તો જેથી કરી તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મોકલીએ તો તમને એ ચૂકી ન જાય. અને વધુ સારી રીતે શીખવા માટે તમારા ભાઈ બહેનો આવનારા જે બોર્ડમાં હોય અથવા તો અત્યારે તમે બોર્ડમાં અભ્યાસ કરતા હો તો તમે અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો. અમારી વેબસાઇટ છે એનામાં મુલાકાત લો, અમારી એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરો અને એના પરથી શીખવાનું શરૂ કરી શકો. બહુ નજીવી કિંમતની સબસ્ક્રિપ્શન અમે મૂકેલું છે, તો તમે એની પર જોઈને તમે વધુ સારી રીતે શીખી શકો છો. બીજી સારી વાત એ છે કે આની અંદર તમને કોઈ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડનો કોર્સ ખરીદવાની જરૂર નથી. અમારું સબસ્ક્રિપ્શન બેઝ છે એટલે તમે કોઈ પણ એક સબસ્ક્રિપ્શન ભરશો એમાં તમને બધો જ કન્ટેન્ટ ફ્રી મળશે. તો તમે બે ભાઈ બહેન હશો, કોઈક 8માં હોય, કોઈક 10માં હોય, તો તમે બંને એકસાથે બંનેના કોર્સ ત્યાં અવેલેબલ છે. દરેકનો અલગ કોર્સ છે, તમે ખરીદ્યા પહેલાં પણ બધું જઈને જોઈ શકો છો. તો આશા રાખીએ છીએ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બહુ જલ્દી જ મળીશું. થેન્ક યુ.